સર્વને નમ્ર વિનંતી. હમણાં સમાચાર મળ્યા કે દેશની અંદર સખત મંદી ચાલે છે. આમ તો ભગવાનની બહુ મોટી દયા કહેવાય કે આપણા કાઠિયાવાડી માટે ભગવાને હીરા બનાવ્યા. કાઠિયાવાડની અંદર આપણા પટેલો માટે હીરાએ આપણને ઉજળા કરી દેખાડ્યા. એટલે બધાની પાસે કાંઈ નહોતું એમ, કારણ કે અત્યારે વરસાદ વરસતો નથી, ખેતી થતી નથી અને બીજું કાંઈ હતું નહીં. 180 કિલોમીટરની ઝડપે ભૂખ હાલતી હતી, પણ ભગવાને આપણે હીરાવાળા કર્યા અને આપણા બધા ખૂબ મોટા મોટા થઈ ગયા અને ઘણા બધા પૈસા એવા મોટા મોટા બંગલા બનાવ્યા. આમ તો એટલી બધી દયા કહેવાય જેને કાંઈ કે દાળ ભાતની પ્રેક્ટિસ નહોતી, એ લોકો દાળ ભાત મળ્યા. કારણ કે આપણે કઢી કરે શાક ન હોય, શાક કરે તો કઢી ન હોય, બેમાં એક જ વસ્તુ થતી આપણે. અને નામ ન આવડે ને એવી તો બધા પાસે ગાડીઓ થઈ ગઈ. હવે અત્યારે સ્કોર્પિયો ગાડી નીકળી છે દેશમાં, એમાં પછી સ્કોર્પિયો સ્પોર્ટ્સ ને બધી જાત જાતની. આપણા બૈરાને અડધાને ખબર ન હોય કે આ સ્કોર્પિયો શું કહેવાય. તે બે બૈરા ભેગા થઈને વાતો કરતા કે તમારા ભાઈ અમારે હાટું ખરપિયો લાવ્યા છે. ખરપિયો વાળી હાલે, સ્કોર્પિયો છે. 15,000ની હાડી પહેરી હોય પણ છોકરા નાકમાં લીટ આવે તરત હાડી કઈ કરી કામ લઈ લે. એને ન ખબર હોય ભાઈ અંગ્રેજી આંચડો વળી જતો. પણ ભગવાને ટૂંકમાં બહુ દયા કરી. પણ હમણાં એક ભાઈ આપણો અહીંયા સ્કૂલમાં જતો હતો, એટલે એના ટીચરે એને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો કે 100 ઘેટા જતા હોય તો એમાંથી 5 ઘેટા નીચે ઉતરી જાય તો કેટલા પાછળ વધે? એટલે ઓલા છોકરાએ કીધું સાહેબ એ કંઈ ન વધે. એટલે સાહેબ કે જવાબ ખોટો છે, 95 વધે આઉટ ઓફ 100. એટલે છોકરાએ કીધું કે ગણિતની દ્રષ્ટિએ લોજિકલી તમે સાચા, બાકી તમને ઘેટાના સ્વભાવની ખબર ન હોય. કારણ કે એક ઘેટું ઉતરે એટલે બધાને વાહી ગયા, રોજ પ્રયત્ન ન હોય. એમ આપણા કાઠિયાવાડીમાં પાસે પૈસા બહુ થઈ ગયા, પણ પહેલા શરૂઆતમાં બધા કન્સ્ટ્રક્શનની અંદર 1-2 જણા ગયા એટલે એમાં સારું બધા એમાં ગયા. એટલે એને બેહાડ્યું. પછી બધા હંચામાં આવ્યા એમ્બ્રોઇડરીની મશીનમાં. 60 રૂપિયાની 100 રૂપિયાની હાડી ભરાતી 6 રૂપિયાની થઈ ગઈ. એટલે એને બેહાડી. પછી જમીનને ઉપાડી અને જમીનને બેહાડી. અને અત્યારે હમણાં સાંભળ્યું કે ક્રૂડની અંદર બધા હાડ્યા હતા. એટલે આપણને ખબર છે કે ગેસનો ભાવ કેટલો થઈ ગયો. એટલે અત્યારે સખત મંદી થઈ ગઈ છે અને બધા ગામડે મોટા ભાગના પાછા જાય છે. એટલે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અને ત્યાંથી એક ભાઈ કહેતા હતા કે અત્યારે છાપાની અંદર આવ્યું હતું કે કેવી પરિસ્થિતિ થઈ કે 2%ની વાયડી, 3%નું ટીવી, 1%ની આવક હવેમાં કેમ કરીને જીવી. 2%ની બાયડી, 3%નું ટીવી, 1%ની આવક હવે કેમ કરીને જીવવું. 200 રૂપિયાનો બાટલો, ખોયા જેવો ખાટલો, બીવી માગે ટીવી તો કેમ કરીને જીવી. એટલે આવી બધી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ સમય થઈ ગયો છે, મોટા ભાગના બધા ભૂખ્યા થયા છે. એટલે આપણે બને એટલું શોર્ટમાં પ્રયત્ન કરશું, કારણ કે સમયની બહુ મર્યાદા હોય છે. પણ ટૂંકમાં આપણે બધી જાત જાતની ભાષા હોય છે. કે 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન જાય લાખા. આપણે ગમે એટલા, મેં હમણાં વાત કરી એમ, ખરપિયો ક્યારે થઈ જાય આપણને ખબર ન હોય. આપણે એક વાત કરતા હતા ને દાદા કે એક મહાત્મા આપણે કોઈ ખેડૂત કૂવો ગાળતો છે ને આવ્યા અને વાત કરી કે ઓલા ખેડૂત તો બિચારા ઘણ લઈને મારતા એટલે મોઢામાંથી એમ નીકળતો હોય, ઘણની અંદર એવો અવાજ આવતો હોય. એટલે ઓલા મહાત્મા આવ્યા કે શું કરે છે કે રામ રામ બોલતો. એટલે ઓલો કે મહાત્મા જરાક અંદર વી આવો કૂવામાં. એટલે મહાત્માને કૂવામાં ઉતાર્યા અને કે ઘણ જરાક લ્યો. પછી મહાત્મા એક ઘણ લઈને માર્યો કે રામ, બીજો ઘણ લઈને માર્યો રામ, ત્રીજા ઘણે ઓલા કે બાપુ તમે કહેતા હતા કે આ ઘણ મારી ત્યાં રામ રામ બોલવાનું, હે નહીં કરવાનું. મેરે તો રામ બોલના હે લેકિન હાથે में से હે निकल जाता है. એટલે આવી બધી પરિસ્થિતિ જે છે, પણ બધું સમયની મર્યાદા છે. અમારે સમયનું ધ્યાન રાખવું પડે, કારણ કે ગઢડાની અંદર અમારે સત્સંગ સભા થાય. રાત્રે આપણે ગામડાની અંદર 9 વાગે સત્સંગ સભા શરૂ થાય, 10 વાગે પૂરી કરવાની હોય. હવે મોટા ભાગના તો ઊંઘનું ફોર્મ ઘરેથી ભરીને આવ્યા હોય, કારણ કે બિચારા વાડીએ થાક્યા પાક્યા આવ્યા હોય,
હીરામાં રિમાન્ડ ઉપર લીધા એવા થાકી ગયા હોય અને સભામાં બેઠા અને એક સ્વામીને માયક આપી દીધું એ બિચારા પરદેશના અને આપણા કાઠિયાવાડીને અડધી ખબર પડે નહીં સ્વામી હું બોલે છે. હવે એની ભાષામાં જાય ઓલા એની ભાષામાં તે બધા અડધા મીડિયા ઓકે ચડવા સ્વામી ખેવા મીડિયા તે લગભગ 11 વાગડ દીધો. થોડાક જે મરદ હતા એ બધા અડધા તો હુઈ ગયા, અડધા રીંગણા તોડતા હતા. અને પછી સ્વામીને પડખે જઈને જોઈન્ટ કર્યો કે સ્વામી ધ્યાન રાખો, આ બધા હુઈ ગયા હતા કે ભલામણા મારી સામે ઘડિયાળ નહોતી કે. મેં કે સ્વામી કેલેન્ડર તો હતું કે નહીં, તારીખ થઈ ગઈ. એટલે અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ બધા ખાલી હસાવા પૂરતી જ વાત છે, કોઈ માથે ન લેતા. કારણ કે હમણાં નોર્થ કેરોલાઇનામાં આપણે ઓલા લાલજીભાઈ પટેલના દીકરાનું રિસેપ્શન હતું મેરેજનું, અને એની અંદર મારો પ્રોગ્રામ હતો. મેં પ્રોગ્રામની અંદર બધી વાતો કરી. એની અંદર એક મોંઘી બેનનું દ્રષ્ટાંત આપ્યું. મોંઘીનો બહુ મેં વખાણ કર્યા. અને જે આયોજક હતા ને એના ઘરમાં જ એક મોંઘીમાં હતા. એટલે અહીંયા કદાચ કોઈનું કાંઈ નામ બામ આવે તો કદાચ ભૂલચૂક થાય તો માફ કરજો બધા. પણ આપણે એક બે વાતો કરી લઈએ. અને સમય થયો એટલે ઘણાને અંદર ભૂખ પણ લાગી છે. પણ ગઢડાની અંદર એક સ્વામી હતા, એ પારાયણ વાંચતા હતા. પારાયણની અંદર શિક્ષાપત્રી ઉપર પારાયણ હાલતું. તે કેવી રીતના બોલતા કે આપણે સેજલાહીથી જોઈએ. જ્યારે જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો છે, સ્વામી હિતકેશરી બોલતા જ્યારે જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો છે, અંતરમાં અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો છે, સંસાર માર્ગમાં ભ્રમણ કરનારા પ્રાણીઓ કર્તવ્ય કર્તવ્યમાં વિભ્રાંત થયા છે. વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓની પીડા કરવામાં પરિવસાન થયું છે. આમ કરી જાય એમાં બપોરના 1:30 વાગી ગયેલો બરોબર, અત્યારે 1:30 થયો છે ને. અને આપણા વાળા બધા ભૂખ્યા થયેલા, થોડીક કોઈ બુંદીની ગાંઠિયાની વાસ આવતી હતી. અને એમાં સ્વામીએ પાછું ખાવાની વાત ચકાવી. જશોદા મૈયાલાલ લાલાને જમાડવા માટે સરસ મજાનો બાજો ઢળાયો છે અને લાલાને જમાડવા માટે લાલાને ત્યાં બિરાજમાન કર્યો છે. 32 જાતના ભોજન છે ને 33 જાતના શાક છે, મુખવા અને બીજા ઘણા બધા રસાલાઓ ત્યાં રાખવામાં આવ્યા છે. જશોદા મૈયા લાલાને જમાડવાની શરૂઆત કરે છે. ગુલાબ જાંબુ તો અતિશય સુંદર છે. બરફીની તો શું વાત કરું, 32 જાતના ભોજન છે. એમાં હારા હારા નામ બોલવા માંડ્યા તો આપણા ભાભલિયાને પાણી આવી ગયો મોઢામાં. આ બધાને પાણી આવી ગયું છે, હોઠ બીજા. એમાં સ્વામી પાછું આગળ વધારી કે જશોદા મૈયા લાલાને જમાડવાની કોશિશ કરે છે અને લાલો રડવાનું શરૂઆત કરી દીધી છે. જશોદા મૈયા જેમ લાલાને છાનો રાખવાની કોશિશ કરે છે એમ લાલો ઓર કર્યું ત્યાં મોટા ભાભલિયા ને મોટા આ થઈ ગયા. એ અમુકના મોઢામાં લાડુ હેઠે પડી ગયો, પણ લઈને ચાટી ગયા કે આ વાત હારી થાય છે ગળઈ છે. આ એટલે ભાષાની બધી મજા છે. અમુક ને ભાષા ન સમજાય તો ઘણા બધા લોચા થાય. આમાં આપણે કડી કલોલ બાજુ જાય ને ઉત્તર ગુજરાતની અંદર, અહીંયા બધા હેન્ડ ઓન હોવે ને એવું જ બધું કરતા હોય. એક વખત 2-3 જણા હાલ્યા જતા ને બોર્ડ વાંચી ગયા. ડાયરો આપણે કાઠિયાવાડમાં ડાયરો રાખે ને એ લોકો ત્યાં ભૂલા પડી ગયા, ત્યાં ડાયરાની અંદર પહોંચી ગયા. તે ડાયરાનું બોર્ડ વાંચીને 2 જણા આમ નેજવા માંડ્યા, ડાયરો લોતા ડાયરો એટલે શું? તો બીજો વળી તો ઘરે ડાયરોમાં શીખાય, ભાઈ ડાયરો એટલે ડાયરો પેલો પ્રાણલાલ ખરો કે નહીં, ઈ પેલો અહીંયા કેસેટની અંદર કોનમાં આગળ ખાલી રાડો ના નાખે, અહીંયા પોતે ગાય. પેલો ભીખુદાન ગઢવી ખરો ને, ત્યાં સ્ટેજ ઉપર બરાડા પાડે અહીંયા પોતે ગાય કે. તો આમાં મજા આવે, જમાવટ વાળું લાગે છે. ગામની અંદર રાતે પ્રોગ્રામ હતો ને આપણે ડાયરાને શોખીન એટલે ડાયરો સાંભળવા ગયા. તે આપણા વાળા ગાયું તો કોઈ કાંઈ સાંભળ્યું જ નહીં, કારણ કે બધા કાંઈ ખબર જ ન પડે. ઉત્તર ગુજરાતના હેન્ડો વાળા શું ખબર પડે આપણી કાઠિયાવાડી ભાષામાં. પણ પછી એનો એક મહારાજ આવ્યો ને એના મહારાજે પારાયણ શરૂ કરી, બધા સ્થિર થઈ ગયા, બધાને બહુ મજા આવી ગઈ. એ રામાયણની કથા કહેતા હતા. હવે રામાયણની કથાની અંદર શું આવ્યું, એમાં એવું બન્યું કે દેવું દાનું બને ઝઘડી પડ્યા. આપણે પડોશી જોડે ના ઝઘડી પડે, ઝઘડી પડ્યા. તે દેવ બધા ભેગા મળ્યા. આ પાંડવો આપણે હરાઈ કાઢે, આ દાનો આપણે હરાઈ કાઢે, અને દેવતા નૃત્ય ના જોવા દે, ગંધર્વોનું ગાન ના સાંભળવા દે. તો કોઈ કોને મહારાજ દશરથને મદદ ના આલે?
તે બે દેવું મહારાજ દશરથ જોડે ગયા. તો પ્રણામ કરી ઉભા રહ્યા. મહારાજ દશરથ કે કહો શું આયા? એક ભાઈ આ દાનો અમને હરાઈ કાઢે, અપ્સરા નૃત્ય ના જોવા દે, ગંધર્વ ગોવાન ના સાંભળો તો મદદ ના આલો. અરે આલુ મોટું સૈન્ય મોકલું. તે બોલો મહારાજ દશરથ તમે પોતે આવો. મહારાજ દશરથ હું પોતે હાંડું. મહારાજ દશરથ રથ લઈ જવા તૈયાર થયા. પણ પેલી કઈ ખરી ને એ કે હું જોડે હેંડું. તે કે હેંડ ને એક કરતા બે ભલા. તે મહારાજ દશરથ રથ લઈ યુદ્ધમાં મદદ કરવા તૈયાર થયા. અને જતા હતા પણ રસ્તામાં પેલું રથનું પૈડું ખરું કર્યું. એમાંથી મેં ખેરો નીકળી ગયો. તે કઈ મેં આંગળી બેહાડી. રથ તો પહોંચી ગયો પણ કઈ આંગળી કુર્ચા બોલી ગયા. મહારાજ દશરથ ખુશ થયા. માગો બે વરદાન આલું. તો કઈ કે હું કેમ ના માગું? તો છોડે તાર છીને પડે તાર માગી લેજે. આલ્યા તા આલ્યા. તે વાતને તે વર્ષો વીતી ગયા પણ પેલી મંથરા ખરી ગઈ. એને કઈ ચડાયેલી. પેલા બે વરદાન મોગી લે. રામને વન ને ભરત ને ગોદી. તે કઈ બહુ ભુવનમાં ગયા. કાળા કપડા પહેરીને બેઠા. મારા દશરથ આયા કઈ તને શું થયું છે? મજા નથી, તાવ આવ્યો, પગ દબાઈ આલું. કે ના મને પેલા બે વરદાન આલો. કે મોગી લે ને બેના ચાર આલું. કે પેલા વિચાર કરી લેજો. કે મોગી લે રઘુકુળની રીત છે. કે રામને વન આલો ને ભરતને ગોદી. તે રાજા દશરથ કે કઈ હું રામને ભરતને ગોદી આલું પણ તું રામને વન ના આલ. કે આલો તી જ આલો. તે રાજા દશરથ બસા રોધ માણ રેડ્યા, મોથા પછાડ્યા પણ કઈ એકની બે નાખી. તે રામને ખબર પડી રામ વનમાં જવા તૈયાર થયા. તે પેલા સીતોજી ખરા ને કે હું જોડે હેંડું. કે હેંડો. લક્ષ્મણજી કે હું જોડે હેંડું. કે હેંડો. તે આગળ રામ લક્ષ્મણ જાનકી પાછળ અયોધ્યા લોકો છે બધા ખપ કરતા. પણ પેલી સરયુ નદી આવી તો રામે બધાને ઊભા રાખ્યા. છોનારો જીવન છે, સુખ દુઃખ આયા કરે, રડવા ના હોય. તો બધા ત્યાં રોકાઈ ગયા. પછી રામ તો કર્ણકુટી બનાવી જંગલમાં રહેતા. પણ પેલો રાવણ ખરો એની બેનનું નોકર લક્ષ્મણજીએ કાપી કાઢેલું. કે રાવણ આવ્યો સીતોજીને અપહરણ કરીને જતો રહ્યો. તે રામ રડવા માંડ્યા. તો લક્ષ્મણ કે ભાઈ તમે ના રડો, તમને બીજી લઈ આવું, શ્રીદેવી જે લઈ આવું. કે નહીં. કેટરીના કેફ લઈ આવું, અત્યારે હોટ છે. કે નહીં. તે રામ રડે ને પછી વાંદરા રીછા બધા ભેગા મળ્યા. રામ તમે ના રડો, આમ સીતાજી ખોડી કાઢીએ. તે વાંદરા રીછા બધા ભેગા મળ્યા અને બધાએ લંકાની અંદર જતું બંધ બાંધીને ત્યાં રાવણને બધા ભેગા મળી ટીંચી કાઢ્યું. આવી બધી રામાયણની બધી કથા થતી એટલે એ બધાને મજા. એટલે જેવી ભાષા હોય એવી બધાને સાંભળવાની મજા આવે. બીજું આપણે કાઠિયાવાડની અંદર તો ઘણા બધા જોક્સ બધા સાંભળતા જ હોય છે. પણ આ વાત થઈને મોંઘવારીની કે 2% બાયડી 3% ટીવી, એની ઉપર આગળ વાત કરી છે કે ટીવી અને બીવી એ બે વસ્તુ, એની અંદર 3 વસ્તુ સરખી છે અને 3 વસ્તુ બિલકુલ ઊંધી છે. ટીવીમાં અને બીવીમાં કેટલો ફેર છે? એટલે 3 વસ્તુ એની અંદર સરખી, 3 વસ્તુમાં ફેર છે. ટીવી જેમ આખી દુનિયાના સમાચાર આપે એમ બીવી આપણે આખી દુનિયાના સમાચાર લાવે. કારણ કે અહીંયા તો આપણે સારું છે, બધા જોબ કરવા જતા હોય. દેશની અંદર તો ભાઈ બિચારો અંગ્રેજી આઠડો થઈ જતો હોય. ભાઈ આમ જાય ને એની પર બધા આખા શેરીના ચોટલા બધા ઓટલા ઉપર જમા થાય ને બધા ગપાટા મારતા હોય. એટલે બૈરા આ બે વસ્તુની અંદર સરખી. ટીવી જેમ ગામના સમાચાર આખી દુનિયાને આપે એમ બીવી પણ આખા ગામના સમાચાર આપે. બીજી વસ્તુ એ સરખી કે ટીવી જેમ ઘરની શોભા એમ બીવી ઘરની શોભા. કારણ કે આપણે હવે એવું થઈ ગયું, ટીવી ઘરની અંદર મૂક્યું એટલે મહેમાનને આવે ને તો મહેમાનને રિમોટ કંટ્રોલ થઈ અને ટીવી ચાલુ કરે એટલે ઘરમાં કોઈ ન હોય તો હાલે. એવું જ પાછું બીવીની અંદર બીવી શોભા કહેવાય. કારણ કે ઘરે જાય ને આપણે કોઈકના ઘરે જાય અને પરણેલા ઘરે જાય એટલે ભાભી આપણને કેમ છો આમ બોલાવે તો આપણે બધા હાશ આપણે કોઈક છે ઘરની અંદર. અને વાંટાને ઘરે જાય તો ઠાંડા જેવા વાંટા જોઈને આપણે લેવા દેવો કે આપણો જીવ ઊંચો થઈ જાય. એટલે અને ત્રીજી વસ્તુ એ છે કે પાડોશી ઘરે ગમે તેવું ટીવી હોય તો એ આપણા માટે બિલકુલ નકામ.
બીવીમાં એવું ઈ કલર ટીવી નું ઊંચું મોડેલ લાવ્યો હોય અને રિમોટ કંટ્રોલ થી ચેનલ ફેરવતો હોય એ આપણે જોઈ જીવ જ બાળવાનું. કારણ કે આપણને બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પાછું ફૂલ સાઈઝ નું ભટકાઈ ગયું હોય, એસેમ્બલ હોય કંપનીના નામ વગેરે, અને વગર વ્યાજે સરળ હપ્તે મળે. એટલે આ ત્રણ વસ્તુ સરખી અને ત્રણ વસ્તુ અલગ. ત્રણ વસ્તુમાં તફાવત શું કે આજના માણસને બીવી વગર કદાચ ચાલે પણ ટીવી વગર ન ચાલે. અને બીજી વસ્તુ તફાવત ઈ છે બીજી વસ્તુ ઈ છે કે ભાઈ આપણે ગમે ત્યારે ટીવી નો વોલ્યુમ વધારવો હોય ને ત્યારે વધે ને ઘટાડવો ત્યારે ઘટે. બેનનો અવાજ ત્યારે વધી જાય કે કહેવાય નહીં. અને ત્રીજી વસ્તુ ઈ કે ટીવી ની અંદર ધારી રીતે કલર ઓછો વધતો કહી શકે. અને બીવીમાં કઈ નક્કી ન કે ત્યારે વધી જાય ને કહેવાય નહીં. જો પિયરિયાના વખાણ કરો અને સારી વાત કરો તો ફૂલ ગુલાબી થઈ જાય, અને જો કઈ કાપો તો લાલ ચોળ થઈ જાય.